વડોદરા શહેરના નીલાંબર સર્કલ પાસે વીજ પોલ ઉપર કરંટ ઉતરતા બે ઢોરના વીજ કરંટ લાગતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ફેલાઈ હતી. ચોમાસાની સિઝનની અંદર જ એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના નીલાંબર સર્કલ પાસે આવેલ એચપી પેટ્રોલ પંપની બાજુમાં જતા માર્ગ ઉપર આવેલ એમજીવીસીએલના થાંભલા પરથી જીવંત વીજ પ્રવાહ વહેતો હતો. આ વહેતા જીવંત વીજ પ્રવાહના સંપર્કમાં બે મૂંગા જીવો આવી જતા તેઓને વીજ કરંટ લાગ્યો હતો અને સ્થળ પર જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અલબત્ત એમજીવીસીએલની આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાયો તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. ત્યારે વરસાદી સિઝન ચાલી રહી છે, ત્યારે વારંવાર વીજ પ્રવાહ ખોરવાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આ ઉપરાંત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે એમજીવીસીએલ દ્વારા જીવંત વીજ રેસાઓનો આ સંપર્કમાં મૂંગા જાનવર કે આમ જનતા ન આવે તેવી વિશેષ કાળજી લેવી જોઈએ તે જરૂરી બન્યું છે. નીલાંબર સર્કલ પાસે બનેલી ઘટનાથી એમજીવીસીએલ કોઈ બોધપાઠ લે અને પરત્વે સકારાત્મક કામગીરી કરે તે આવશ્યક છે.